તો આ તરફ રાણપરિયા પરિવારનો આત્મવિલોપનની ચીમકીનો સમગ્ર મામલો છે, તેમાં પોલીસ હેરાન કરતી હોવાની રાવ સાથે આઈજીને રજૂઆત કરવામાં આવી હતી। 31 ઓક્ટોબરે 21 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી। જામનગરના રાણપરિયા પરિવારે કાગવડની શરણે પણ પહોંચ્યા હતા। કાગવડ ખોડલધામમાં પણ શરણ તેઓએ લીધી હતી। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ખોડલધામમાં આશરો પરિવાર લેવાનો છે। ત્યારે પરિવારના સભ્ય કુખ્યાત જયેશ પટેલ સામે નોંધાયેલા છે અનેક ગુના, જેમાં વકીલ કિરીટ જોશીની હત્યા બાદ જયેશ પટેલ વિદેશ ભાગી ગયો હતો। હાલ લંડનમાં ન્યાયિક હિરાસતમાં છે કુખ્યાત જયેશ પટેલ। પોલીસે રાજકીય ઇશારે જયેશના ભાઈ ધર્મેશ સામે કેસ કર્યાનો આરોપ છે। પોલીસ દમનને લઈને પરિવારે આપી છે આત્મવિલોપનની ચીમકી। કે અમારા પરિવાર ઉપર જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા એવા અત્યાચાર થાય છે ને લાંબા સમયથી થાય છે કે જેની અમે આઈજી સાહેબને રજૂઆત કરેલી, પણ એના કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તો અમે ત્યાં સુરક્ષિત જ નથી, અમારો પરિવાર ત્યાં સુરક્ષિત જ નથી। એટલે મા ખોડલના આંગણે અમે અમારી એ રજૂઆત કરવા અમારા સમાજના જે આગેવાનો છે એ સાંભળતા હોય, સંગઠનના અહીંયા જે આગેવાનો છે, અને મા ખોડલ તો અહીંયા સાંભળવાના જ છે, બરાબર। તો એના પર એક અમે આસ્થાના ધામમાં અહીંયા બેઠા છીએ કે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અને અમને જે પોલીસ પ્રશાસનનું દમન છે અને એક પૂનમ માડમનું અમને બહુ એનો ત્રાસ છે કે જે પૂનમ માડમ જ પોલીસને કદાચ દોરી સંચાર કરે છે, આવું અમારું સ્પષ્ટપણે માનવું છે। તો અમે અહીંયા એ અપેક્ષાએ આવ્યા છીએ કે અમારું અહીંયા સાંભળવામાં આવશે અને અમે ખાસ તો કે અમે ત્યાં સુરક્ષિત નથી એટલે અમે અહીંયા સુરક્ષામાં આવ્યા છીએ। પહેલાં તો ખોડલધામ અમારી આસ્થાનું કેન્દ્ર છે, અમારા કુળદેવી છે, તો અમે કુળદેવી પાસે જ આવ્યા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે અમારા જે અહીંના આગેવાનો છે એની પાસે આવ્યા છે, અમે એમ નથી કહેતા, અમે અમારા કુળદેવી પાસે જ આવ્યા છીએ। એમાં એવું હતું, મારા દેર ઉપર ફરિયાદ કરી ખોટી, એ તો ખોટી સાચી તો છે પણ ખોટી જ કહી છે, અમને ખ્યાલ છે ખોટી ફરિયાદ કરી છે। એને લઈને એ લોકો 4 વાગે, મારા દેર અલગ રહે છે જામનગર, મારા સાસુ સસરા ગામડે રહીએ છે, તો 4 વાગ્યા મારા દેરની ઘરે નથી જતા પોલીસ ગોતવા માટે, અને અમારા ગામડે જાય છે, અમારા મા બાપ પાસે, સાસુ સસરા પાસે જાય છે। 4 વાગ્યામાં દરવાજો ખખડાવી અને એને પૂછે છે, પહેલાં તો એવો પ્રશ્ન એને પૂછ્યો કે જયેશ ક્યાં છે, મારા સસરાને। જયેશ ક્યાં છે ને એ તો 5 વર્ષથી બધાને ખબર છે કે જયેશ ક્યાં છે, એ લંડન બેલમાર્સ જેલમાં છે। એટલે મારા સસરાએ કીધું તમને નથી ખબર ક્યાં છે એ, પછી કીધું ધર્મેશ ક્યાં છે, તો મારા સસરા કે ધર્મેશ અહીંયા છે નહીં। એટલે પછી એ લોકોને બેસાડીને પટ્ટા મારવા માંડ્યા એ લોકો।